ચાલો આજે આપણે શરીરના એક એવા હીરો વિશે વાત કરીએ જેના પર આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. એ છે આપણું નાનું આંતરડું. આમ તો લાગે કે એ ખાલી પાચન માટેની એક નળી છે, પણ હકીકતમાં એ આપણા આખા સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે. ચાલો સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. આપણે ક્યારે વિચારીએ છીએ કે આપણે જે પણ ખાઈએ છીએ એ આપણા વિચારો અને આપણી શક્તિમાં કઈ રીતે ફેરવાય છે? આ જે આખી જાદુઈ પ્રક્રિયા છે ને, એનો જવાબ આપણા પાચનતંત્રના એક્ઝેક્ટલી કેન્દ્રમાં છુપાયેલો છે. અને આ જવાબ ક્યાં છે ખબર છે? આપણા શરીરમાં છુપાયેલા લગભગ 20 ફૂટ લાંબા એક અંગમાં. હા, બરાબર સાંભળ્યું, 20 ફૂટ. હવે આટલી લંબાઈ જ બતાવે છે કે આ અંગ કેટલું મહત્વનું હશે. તો સારું, ચાલો આ 20 ફૂટની સફરને થોડી નજીકથી જોઈએ. એવું નથી કે આ બસ એક લાંબી સીધી પાઇપ હોય. ના, એ 3 અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી છે અને દરેક ભાગનું પોતાનું એક ખાસ કામ છે. તો આ સફરના 3 મુખ્ય સ્ટોપ છે. પહેલો છે ડ્યુઓડિનમ, જે એક રિસેપ્શન એરિયા જેવો છે. એ પેટમાંથી આવતા એસિડિક ખોરાકને સંભાળે છે. પછી આવે છે જેજુનમ, જ્યાં પાચન અને પોષક તત્વોના શોષણનું મોટા ભાગનું કામ થાય છે. અને છેલ્લે આવે છે ઇલિયમ, જે વિટામિન B12 જેવા બાકી રહી ગયેલા જરૂરી તત્વોને શોષી લે છે. પણ સવાલ એ છે કે આટલું બધું શોષણ શક્ય કઈ રીતે બને છે? એની ખરી તાકાત એની લંબાઈમાં નહીં, પણ એની અંદરની બનાવટમાં, એની સૂક્ષ્મ રચનામાં છુપાયેલી છે. તો ચાલો હવે આ અંગની અંદરની દુનિયામાં ડૂબકી મારીએ. આંતરડાની દિવાલને આપણે 4 સ્તરોમાં સમજી શકીએ. સૌથી બહારનું પડ છે સેરોસા, જે એક રક્ષણાત્મક કવચ છે. એની અંદર છે મસ્ક્યુલારિસ, એટલે કે સ્નાયુઓ, જે ખોરાકને આગળ ધકેલે છે. પછી આવે છે સબમ્યુકોસા, જ્યાં લોહીની નળીઓ અને નસોનું નેટવર્ક છે. પણ અસલી જાદુ તો સૌથી અંદરના સ્તરમાં થાય છે, જેને મ્યુકોસા કહેવાય છે. અને અહીં જેનું સૌથી મોટું રહસ્ય ખુલે છે. આ અંગની ખરી તાકાત છે એની સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે સરફેસ એરિયા. મતલબ કે એ ખોરાકના કેટલા સંપર્કમાં આવી શકે છે, બધો આધાર એના પર છે. અને આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. એની ખાસ બનાવટને કારણે આંતરડાનો સરફેસ એરિયા 600 ગણો વધી જાય છે. જી હા, 600 ગણા. આ જ કારણ છે કે એ પોષક તત્વોના શોષણમાં આટલું પાવરફુલ છે. હવે સવાલ એ થાય કે આટલી બધી જગ્યા એક નાનકડા અંગમાં આવે છે ક્યાંથી? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો બાયોલોજિકલ એન્જિનિયરિંગનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે. ચાલો જોઈએ કે કઈ 3 વસ્તુઓ આ કમાલ કરે છે. તો આ વિશાળ સપાટી 3 લેવલ પર બને છે. પહેલાં તો અંદર મોટી મોટી ગોળાકાર ગળીઓ છે, જે સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. પછી આ ગળીઓ પર લાખો આંગળીઓ જેવા નાના નાના વિલી હોય છે. અને વાત અહીં પૂરી નથી થતી. દરેક વિલી પર હજારો, એનાથી પણ નાના માઇક્રોવિલી હોય છે. આ બધું ભેગું થઈને જાણે કોઈ સુપર એબ્ઝોર્બન્ટ શેગી કાર્પેટ હોય ને એવી રચના બનાવે છે. ચાલો, હવે આપણે એની બનાવટ તો સમજી લીધી. હવે જોઈએ કે આ સિસ્ટમ અસલમાં કામ કેવી રીતે કરે છે. એટલે કે ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ કેવી રીતે થાય છે, એના પર આવીએ. અને આ જુઓ, આ આંકડો બધું જ કહી દે છે. લગભગ 90%. આપણા શરીરને મળતા લગભગ બધા જ પોષક તત્વોનું શોષણ નાના આંતરડામાં જ થાય છે. એમ કહી શકાય કે આ આપણા શરીર માટે બળતણ મેળવવાનો મુખ્ય ગેટવે છે. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ્સ. એને એન્ઝાઇમ્સ તોડીને એકદમ સિમ્પલ શુગરમાં, જેમ કે ગ્લુકોઝમાં ફેરવી દે છે. અને પછી આ ગ્લુકોઝ સીધું જ લોહીમાં ભળી જાય છે, જેથી શરીરને તરત જ ઊર્જા મળે. હવે પ્રોટીનની વાત કરીએ તો એનું પણ કંઈક આવું જ છે. પ્રોટીનને એના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે એમિનો એસિડ્સમાં તોડી નાખવામાં આવે છે. અને પછી એ પણ સીધા લોહીમાં જાય છે, શરીરના વિકાસ અને રિપેરિંગ માટે. પણ ફેટ્સ એટલે કે ચરબીની વાત થોડી અલગ છે અને ઘણી રસપ્રદ પણ છે. એને ફેટી એસિડમાં તોડવામાં આવે છે, પણ એ સીધા લોહીમાં નથી જતા. એ પહેલાં એક સ્પેશિયલ રસ્તો પકડે છે. લેક્ટિયલ નામની નળીમાં જાય છે અને લસિકા તંત્રમાંથી પસાર થઈને પછી લોહીમાં બળે છે. એકદમ અલગ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હવે આ બધું એટલું સરળતાથી ચાલે છે, તો કોઈક તો એને કંટ્રોલ કરતું હશે, બરાબર? આખી પ્રક્રિયા આપમેળે નથી થતી. તો ચાલો હવે મળીએ આંતરડાના પોતાના મિશન કંટ્રોલને, જે આ આખો શો ચલાવે છે. આપણા આંતરડામાં જાણે એનું પોતાનું એક નાનું મગજ છે, જેમાં 2 મુખ્ય ખેલાડીઓ છે. પહેલું ઓર્બેકનું પ્લેક્સિસ. આ છે ધ મૂવર. એનું કામ છે સ્નાયુઓને સંકોચીને ખોરાકને આગળ ધકેલવાનું. અને બીજું
મેસનરનું પ્લેક્સિસ, આ છે ધ સેક્રેટર. એ પાચક રસો ક્યારે અને કેટલા છોડવા એ નક્કી કરે છે. અને આ નર્વસ સિસ્ટમ સિવાય કેમિકલ મેસેન્જર્સ પણ છે, એટલે કે હોર્મોન્સ. જેમ કે સિક્રેટિન સ્વાદુપિંડને કહે છે કે એસિડને ન્યુટ્રલાઇઝ કરો. CCK પિત્તાશયને કહે છે કે ફેટ્સ પચાવવા માટે પિત્ત છોડો. અને GIP પેટને કહે છે ભાઈ જરા ધીમું પડ. આખી ટીમ એક સાથે પરફેક્ટલી કામ કરે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે નાનું આંતરડું કોઈ સાદી ટ્યુબ નથી. એ તો એક 20 ફૂટ લાંબો હાઈલી ઇન્ટેલિજન્ટ કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જે આપણા માટે સતત કામ કરતો રહે છે. અને આ આપણને એક બહુ મોટા વિચાર પર લાવીને મૂકી દે છે. જો ખાલી એક ટાઈમના જમવાનું પચાવવા માટે શરીરમાં આટલી જબરદસ્ત અને બુદ્ધિશાળી સિસ્ટમ કામ કરતી હોય, તો વિચારો આ જ ક્ષણે આપણા શરીરમાં બીજા કેટલાય અદૃશ્ય ચમત્કારો થઈ રહ્યા હશે. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?